મહિલાઓને જયરામ બાપાની ટકોરથી ઉહાપો મચી ગયો છે। પાટીદાર આગેવાન જયરામ બાપાએ એક કાર્યક્રમમાં પટેલોની દીકરીઓને લઈને ટકોર કરી છે। પાટીદાર સમાજની યુવતીઓને ફેશન મુક્ત બનાવવા માટે સૂચન કર્યું, જેને લઈને ઉહાપો મચી ગયો છે। કેટલીક પાટીદાર મહિલાઓએ જયરામ બાપાના નિવેદનનો વિરોધ કર્યો છે। એટલે વ્યસન મુક્ત સમાજ થાય, બાયુ થોડું ફેશન મુક્ત થાય। મારા હમ લગનમાં તો એવા ઘોડા ઉપાડ્યા હે બ્યુટી પાર્લરના। જેને લઈને પાટીદાર દીકરી ગીતા પટેલે વિરોધ કર્યો કે સમાજના મંચ પરથી થોડું બોલવામાં ભાન રાખવું જોઈએ। સ્ત્રીઓ શણગાર પતિના બજેટમાં જ કરે છે। સ્ત્રીઓ હંમેશા પોતાના પતિ જેટલું કમાતા હોય એ બજેટમાં જ ચલાવીને કામ કરતા હોય છે અને કદાચ સ્ત્રીઓએ થોડો શણગાર કરી પણ લીધો તો એમાં સમાજને કંઈ વાંધો પણ ના હોય। સમાજ દરેક સમાજની મહિલાઓ ઉપર તમે શણગાર ઉપર કેવી રીતે ટિપ્પણી કરી શકો? તો આ તરફ પાટીદાર અગ્રણી જયરામ બાપાની ટકોર બાદ રેશમા પટેલે આપી પ્રતિક્રિયા, કહ્યું કે આપણને સારું લાગે એવો શણગાર કરવો એમાં કંઈ ખોટું નથી। તો વિશ્વ ઉમ્મેદામના મહિલા વિંગના ચેરપર્સન ડોક્ટર રૂપાલ પટેલે કહ્યું કે મહિલાઓએ બાહ્ય સુંદરતા કરતાં આંતરિક સુંદરતા ઉપર વધુ ફોકસ કરવું જોઈએ। મોંઘા મેકઅપના થથેડા કરવાની જરૂર નથી। તો પાટીદારોએ જ નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજે એક થવાની હાકલ કરી।